રાખડીનો તહેવાર એટલે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર. આપણે આપણા ભાઈ બહેન ગમે તેટલી લડાઈ કરે પણ ભાઈ બહેનને એકય ક્ષણ એકબીજા વગર ચાલે જ નહીં. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈની આરતી કરે છે, તેના કપાળ પર તિલક લગાવે છે અને તેના કાંડા પર રાખડી બાંધીને તેને સુખાકારી જીવન માટે પ્રાર્થના કરીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. સાથે જ ભાઈ તેની બહેનને વચન આપે છે કે તે હંમેશા તેનું રક્ષણ કરશે. પરંતુ શું તમે જાણો છો કે આ તહેવારની ઉજવણી કેવી રીતે શરૂ થઈ? આની પાછળ વિવિધ ધર્મો અને ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. ચાલો તો જાણીએ. તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર અવશ્યથી કરજો. તો ચાલો આપણે એક પછી એક વાર્તા દ્વારા રક્ષાબંધનનું મહત્ત્વ સમજીએ. દેવી લક્ષ્મી અને રાજા બલિની વાર્તા. રક્ષાબંધન સાથે સંબંધિત આ વાર્તા બહુ પ્રચલિત છે, જે દેવી લક્ષ્મી અને રાજા બાલી સાથે સંબંધિત છે. બાલી ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમની રક્ષા કરશે. આ માટે તેઓ તેના ગેટકીપર તરીકે કામ કરતા હતા. આ કારણે દેવી લક્ષ્મી વૈકુંઠમાં એકલા રહેતા હતા. તેના પછી તે પાછા લાવવા માટે તેણીએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને આશ્રય મેળવવા માટે રાજા બલિ પાસે ગઈ. બલિએ તેને પોતાના મહેલમાં રહેવા માટે જગ્યા આપી. દેવી લક્ષ્મીના આગમન સાથે જ બાલીના જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. પછી એક દિવસ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીએ બાલીના કાંડા પર દોરો બાંધ્યો અને તેના માટે શુભકામનાઓ આપી. આનાથી પ્રસન્ન થઈને બાલીએ તેમને પોતાની ઈચ્છિત ઈચ્છા પૂછવા કહ્યું. આના પર દેવી લક્ષ્મીએ દ્વારપાલ તરફ ઈશારો કર્યો અને પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ પણ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાલીએ પોતાનું વચન પૂર્ણ કર્યું અને ભગવાન વિષ્ણુને દેવી લક્ષ્મી સાથે વૈકુંઠ જવા માટે કહ્યું. ત્યારથી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવા લાગ્યો. પછી છે બીજી વાર્તા, જેમાં કૃષ્ણ અને દ્રૌપદીની વાર્તા છે. મહાભારત સાથે જોડાયેલી એક કથા છે કે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા. તમને જણાવી દઈએ કે દ્રૌપદીને પંચકન્યાઓમાંની એક માનવામાં આવે છે. એક સમયે ભગવાન કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું હતું. ત્યારે તેને રોકવા માટે દ્રૌપદીએ તેની સાડીનો છેડો ફાડી નાખ્યો અને તેની આંગળી પર પટ્ટી બાંધી દીધી હતી. દ્રૌપદીની આ ભક્તિ અને પ્રેમ જોઈને ભગવાન કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું અને કૌરવોની સભામાં દ્રૌપદીના અપહરણ સમયે ચમત્કાર કરીને દ્રૌપદીનું સન્માન બચાવ્યું. એવું માનવામાં આવે છે કે ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું શરૂ થયું, જેમાં બહેનો ભાઈના કાંડા પર કાચો દોરો બાંધે છે અને બદલામાં ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. બીજી વાર્તા છે રાણી કર્ણાવતી અને હુમાયુની વાર્તા. રક્ષાબંધન વિશે વાત થતી હોય અને રાણી કર્ણાવતીનો ઉલ્લેખ ન થાય એ તો અશક્ય જ છે. રાણી કર્ણાવતીના લગ્ન મેવાડના રાજા રાણા સાંગા સાથે થયા હતા. રાણા સાંગા ગુજરાતના શાસક બહાદુર શાહ સાથેના યુદ્ધમાં શહીદ થયા હતા. આવી સ્થિતિમાં મેવાડને હારથી બચાવવા માટે
રાણી કર્ણાવતીએ મુઘલ શાસક હુમાયુને પત્ર લખીને રાખડી મોકલી અને મદદ માટે પ્રાર્થના કરી, પરંતુ આ રાખડી સમ્રાટ હુમાયુ પાસે ખૂબ જ મોડી પહોંચી. આના કારણે હુમાયુ તેની સેના સાથે મેવાડ પહોંચ્યો. ત્યાં સુધીમાં રાણી કર્ણાવતીએ જોહર કરી નાખ્યું હતું અને બહાદુર શાહ જીતી ચૂક્યા હતા. તો મિત્રો, આ બધી ઐતિહાસિક વાર્તા હતી, પણ હવે હું તમને જે વાર્તા કહેવા જઈ રહ્યો છું તે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. એક વારની વાત છે. ઉત્તર ભારતના એક ગામમાં રવિ અને પ્રિયંકા નામના ભાઈ બહેન રહેતા હતા. રવિ મોટો ભાઈ હતો અને ખૂબ જ જવાબદાર. તેમની બહેન પ્રિયંકા ઘણી નાજુક અને લાગણીશીલ હતી. બંનેના મા બાપે બાળપણથી જ તેમને પ્રેમ અને સંબંધ ખૂબ જ મજબૂત બનાવી દીધો હતો. દર વર્ષે રક્ષાબંધનના દિવસે પ્રિયંકા રવિને રાખડી બાંધતી અને રવિ એની ભાળ રાખવાનું વચન આપતો. એક વર્ષે જ્યારે પ્રિયંકા કોલેજમાં ભણવા માટે શહેર ગઈ, ત્યારે રવિએ તેને ખૂબ યાદ આવી. તેણે પ્રિયંકા માટે દર અઠવાડિયે ચિઠ્ઠી લખવી શરૂ કરી અને એને ખબર રાખતો કે એની બહેન એકલી ન લાગે. રવિ પોતે ગામમાં રહીને ખેતી કરતો અને ઘરના મોટા ભાગની જવાબદારી નિભાવતો, પણ બહેનના ભવિષ્ય માટે એ કોઈ જ કમી ન છોડી. એકવાર એવું બન્યું કે રક્ષાબંધનના દિવસે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ બંધ હતા, વાહન ચાલવાનું પણ મુશ્કેલ હતું. બધાએ કહેલું કે રવિ શહેર ન જાય, પણ રવિએ કહ્યું, મારી બહેન મારી રાહ જોઈ રહી હશે. મેં એને રખેવાળાનું વચન આપ્યું છે, તો મેં પહોંચવું જ પડશે. એ પલાશ માટી ભરેલા રસ્તે પણ રવિ પોતાની મોટરસાઇકલ લઈને ગામેથી શહેર તરફ નીકળ્યો. રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી. કાંઈક રસ્તા તો પાણીમાં વીંટી ગયા હતા, પણ રવિએ હાર ન માની. આખરે ઘણા કલાકો પછી ભીના કપડાઓમાં કાદવથી ભરેલે ચંપલ લઈને તે પ્રિયંકાની હોસ્ટેલે પહોંચી ગયો. પ્રિયંકાને જ્યારે રવિને જોયો ત્યારે એની આંખમાં આનંદ અને ભાવુકતા ભળેલી લાગી. એ તુરંત રાખડી કાઢી અને ભાઈના હાથ પર બાંધી. બંનેએ કોઈ ક્ષણ માટે શાંત રહીને એકબીજાની આંખોમાં પ્રેમ જોઈ લીધો. રવિએ ગુલાબ જાંબુની મીઠાઈ અને એક નાની ડાયરી ગિફ્ટ આપી, જેમાં લખેલું હતું, પ્રિયંકા મારી બહેન, તું જ્યાં પણ હોય, હું હંમેશા તારી પાછળ ઊભો રહીશ. રક્ષાબંધન એ ફક્ત દોરો નથી, એ તો આસપાસના વિશ્વાસનો, પ્રેમનો અને રક્ષાનો અદ્રશ્ય ધાગો છે. પ્રિયંકા રડી પડી અને બોલી, મારા માટે તું ફક્ત ભાઈ નથી, તું મારો વિશ્વાસ છે. આવું છે રક્ષાબંધનનું સાચું મહત્ત્વ. સંબંધોનું સન્માન, લાગણીઓનું સહારું અને ભાઈ બહેન વચ્ચેના અદ્રશ્ય પ્રેમનું અતૂટ બંધન એટલે રક્ષાબંધન.